डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કુષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1ના પડતર હિસાબી પદ્ધતિ એટલે કે MC01 EC101માંથી બ્લોક નંબર 1માંથી એકમ નંબર 5 સંકલિત હિસાબી પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે બિનસંકલિત હિસાબી પદ્ધતિ શું છે તેના વિશે ભણી ગયા છે અને આજે આપણે સંકલિત હિસાબી પદ્ધતિ વિશે ચર્ચા કરીશું. આજે આપણે સંકલિત હિસાબી પદ્ધતિનો અર્થ, તેની આમનોંધ, સંકલિત હિસાબી પદ્ધતિના ફાયદા અને મર્યાદા વિશે જોઈશું. સૌપ્રથમ વાત કરીશું તેના અર્થની. તો અહીંયા અર્થમાં શું કહેવામાં આવ્યું છે કે જ્યારે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો ભેગા એક જ ચોપડામાં રાખવામાં આવે તો તેને સંકલિત હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોયું છે કે બિનસંકલિત હિસાબી પદ્ધતિમાં શું કરવામાં આવતું હતું, તો નાણાકીય હિસાબો છે અને પડતરના હિસાબો એ અલગ અલગ ચોપડામાં રાખવામાં આવતા હતા. જ્યારે સંકલિત હિસાબી પદ્ધતિમાં શું કહેવામાં આવે છે કે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો બંને ભેગા એક જ ચોપડામાં રાખવામાં આવે છે, તેથી તેને સંકલિત હિસાબી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો સંકલિત અને બિનસંકલિતમાં ફરક શું છે, તો બિનસંકલિત હિસાબી પદ્ધતિમાં પડતરના હિસાબો અને નાણાકીય હિસાબો બંને અલગ અલગ ચોપડામાં રાખવામાં આવશે, જ્યારે સંકલિત હિસાબીમાં નાણાકીય હિસાબો છે અને પડતરના હિસાબો છે તે ભેગા એક જ ચોપડામાં રાખવામાં આવશે. તો આ તેનો અર્થ થયો. હવે સંકલિત હિસાબી પદ્ધતિમાં કયા કયા ખાતા તૈયાર કરવામાં આવે છે તો તેના પર નજર કરીએ. તો અહીંયા સર્વપ્રથમ માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતું તૈયાર કરવામાં આવે છે. પછી બીજું છે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતું. ત્રીજું તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું. ચોથું પરોક્ષ ખર્ચ નિયંત્રણ ખાતું. અહીંયા પરોક્ષ ખર્ચની વાત કરીએ તો બિનસંકલિત હિસાબી પદ્ધતિની જેમ જ અહીંયા પરોક્ષ ખર્ચમાં કારખાના પરોક્ષ ખર્ચ, વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચનું નિયંત્રણ ખાતું તૈયાર કરવામાં આવશે. પછી છે ખરીદ ખાતા વહી નિયંત્રણ ખાતું અથવા તો પરચુરણ કે કુલ લેણદારોનું ખાતું. પછી વેચાણ ખાતા વહી નિયંત્રણ ખાતું અથવા પરચુરણ દેવાદારો કે કુલ દેવાદારોનું ખાતું. સાતમું છે શેરમૂડી અને અનામતોનું ખાતું અને અન્ય જરૂરી ખાતા. બિનસંકલિત હિસાબી પદ્ધતિમાં ખાતા ફિક્સ જ હતા કે આપણે એટલા જ ખાતા તૈયાર કરતા હતા. અહીંયા આમ જોવા જઈએ તો બિનસંકલિત હિસાબી પદ્ધતિની જેમ માલ સામાનનું ખાતું, માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતું, ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતું, તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતું, પરોક્ષ ખર્ચ નિયંત્રણ ખાતું, આ બધા ખાતા તો એઝ ઇટ ઇઝ બનાવવાના જ છે. પરંતુ એના સિવાય વધારાના કયા ખાતા આવ્યા, તો કુલ લેણદારોનું ખાતું છે, કુલ દેવાદારોનું ખાતું છે, શેરમૂડી અને અનામતોનું ખાતું છે અને તમારા એક્ઝામ્પલમાં અમુક વિગતો આપેલી હશે તો તમારે એ વિગતો પ્રમાણે અમુક ખાતા બનાવવા પડશે. સંકલિત હિસાબી પદ્ધતિમાં આ પ્રકારના કંઈ ખાતા બનાવવાની જરૂર પડશે. હવે આપણે વન બાય વન એના ટ્રાન્ઝેક્શનની આમ નોંધ જોઈશું. તો અહીંયા ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે, હિસાબી નોંધ અને આમ નોંધ. કયા ટ્રાન્ઝેક્શન માટે કઈ આમ નોંધ પસાર થશે આપણે હવે તેની ચર્ચા કરીશું. સર્વપ્રથમ છે જ્યારે માલ સામાન ખરીદવામાં આવે ત્યારે. તો જ્યારે બી માલ સામાન ખરીદવામાં આવશે ત્યારે કયું ખાતું ઉધાર થશે, તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે અથવા તો લેણદારો ખાતે. જો સપોઝ તમારો માલ સામાન શાક ઉપર ખરીદવામાં આવ્યો હોય તો એ વખતે કઈ આમ નોંધ આવશે, તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા. જ્યારે માલ સામાન રોકડમાં ખરીદવામાં આવ્યો હશે તો ત્યારે કઈ આમ નોંધ આવશે, તો માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. પછી બીજું ટ્રાન્ઝેક્શન છે જ્યારે ઉત્પાદન અંગે માલ સામાન આપવામાં આવે ત્યારે. જ્યારે ઉત્પાદન અંગે માલ સામાન આપવામાં આવશે ત્યારે તે કયા ખાતે ઉધાર થશે, તો ત્યારે તે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર થશે તે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. આ એની આમ નોંધ થશે. પછી ત્રીજા નંબરનું ટ્રાન્ઝેક્શન શું છે, તો જ્યારે પરોક્ષ માલ સામાન આપવામાં આવે કે સમારકામ અંગે માલ સામાન આપવામાં આવે ત્યારે. જ્યારે બી પરોક્ષ માલ સામાન આપવામાં આવશે કે સમારકામ અંગે માલ સામાન આપવામાં આવે તો એ વખતે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. પછી પોઈન્ટ નંબર 4,
જ્યારે ઉત્પાદન ખાતે માલ સામાનની સીધી ખરીદી કરવામાં આવે ત્યારે સો ઉત્પાદન ખાતે માલ સામાનની સીધી ખરીદી કરવામાં આવશે તો એ વખતે કયું ખાતું ઉધાર થશે? તો એ વખતે ચાલુ કામ ખાતું ઉધાર થશે. તો એ વખતે આમનો શું પસાર કરવામાં આવશે? તો ચાલુ કામ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા કાં તો ઓબ્લિક રોકડ અને બેંક ખાતે જમા. પછી 5મા નંબરનું ટ્રાન્ઝેક્શન શું કહે છે કે જ્યારે વેપારીઓને માલ પરત કરવામાં આવે ત્યારે હવે તમે વેપારીઓને માલ પરત કરી રહ્યા છો તો એ વખતે શું થશે? તો લેણદારો ખાતે ઉધાર તે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. પછી પોઈન્ટ નંબર 6 કે જ્યારે કુલ મજૂરી ચૂકવવામાં આવે ત્યારે તો જેવી રીતે માલ સામાન માટે માલ સામાન ખાતા વહી નિયંત્રણ ખાતું હતું એવી રીતે મજૂરી માટે કયું ખાતું છે? તો મજૂરી નિયંત્રણ ખાતું છે. તો જ્યારે બી મજૂરીની ચૂકવણી કરવામાં આવે તો કઈ આમનોંધ લખાશે? તો મજૂરી નિયંત્રણ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. પછી પોઈન્ટ નંબર 7 શું કહે છે? જ્યારે પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન ખાતે ફાળવવામાં આવે ત્યારે તો જેવી રીતે પ્રત્યક્ષ માલ સામાનની એન્ટ્રી ક્યાં લખવામાં આવી હતી? ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે. એવી જ રીતે આ જે પ્રત્યક્ષ મજૂરી છે તો પ્રત્યક્ષ મજૂરીની એન્ટ્રી ક્યાં આવશે? તો પ્રત્યક્ષ મજૂરીની એન્ટ્રી પણ ચાલુ કામ ખાતા વહી ખાતે આવશે. અહીંયા શું કીધું છે કે જ્યારે પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન ખાતે ફાળવવામાં આવે ત્યારે અહીંયા ફાળવણી કરવાની છે તો એની આમનોંધ શું થશે? તો ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે મજૂરી નિયંત્રણ ખાતે જમા. પછી આગળ શું કહે છે કે પરોક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરીની ફાળવણી આપણે ક્યાં કરી? ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતામાં. જ્યારે પરોક્ષ મજૂરી છે તો પરોક્ષ મજૂરીની ફાળવણી ક્યાં કરવામાં આવશે? તો પરોક્ષ મજૂરીની ફાળવણી કારખાના પરોક્ષ ખર્ચ નિયંત્રણ ખાતે કરવામાં આવશે. તો આની આમનોંધ શું પસાર થશે? તો કારખાના પરોક્ષ ખર્ચ નિયંત્રણ ખાતે ઉધાર તે મજૂરી નિયંત્રણ ખાતે જમા. પછી છે 9મા નંબરનું સામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી અંગે. તો સામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી એની એન્ટ્રી ક્યાં કરવામાં આવશે? તો સામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરીની એન્ટ્રી એ કારખાના પરોક્ષ ખર્ચ ખાતે કરવામાં આવશે. તો આની એન્ટ્રી શું થશે? તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે મજૂરી નિયંત્રણ ખાતે જમા. પછી છે 10મા નંબરનું અસામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી અંગે. તો અસામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી અંગેની આમનોંધ ક્યાં પસાર કરવામાં આવશે? તો એની એન્ટ્રી આવી રીતે થશે કે નફા નુકસાન ખાતે ઉધાર તે મજૂરી નિયંત્રણ ખાતે જમા. પછી 11મા નંબરનું ટ્રાન્ઝેક્શન છે કે જ્યારે કારખાના પરોક્ષ ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે તો અહીંયા કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે તો ખર્ચ ચૂકવાય ત્યારે તો કયું ખાતું જમા થશે? રોકડ ઓબ્લિક બેંક ખાતું જમા થશે. અને જે બી ખર્ચની ચૂકવણી કરવામાં આવે તે ખર્ચ આપણને ઉધાર કરવાનો. અહીંયા શું કહે છે કે કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણી કરવામાં આવી છે તો કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે તો એના કારણે આમનું શું થશે? તો કારખાના પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. ધેન 12મા નંબરનું કે જ્યારે કારખાના ખર્ચા ઉત્પાદન અંગે ફાળવવામાં આવે કે વસૂલ કરવામાં આવે કે ઉધારવામાં આવે ત્યારે તો કારખાના ખર્ચ ઉત્પાદન અંગે ફાળવવામાં કે વસૂલવામાં કે ઉધારવામાં આ 3 વર્ષનું મિનિંગ એક જ છે કે તેની ફાળવણી કરવાની છે કે તેની વસૂલાત કરવાની છે કે તેને ઉધારવાના છે. તો કારખાના પરોક્ષ ખર્ચની ફાળવણી કહો કે વસૂલાત કહો કે ઉધારવાના કહો તો તે કયા ખાતે કરવામાં આવશે? તો કારખાના પરોક્ષ ખર્ચની ફાળવણી તે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે કરવામાં આવશે. તો તેની આમનોંધ શું પસાર થશે? તો અહીંયા ફાળવણી કરવાની છે તો ફાળવણી કરવાની છે તો એની આમનોંધ આ રીતે પસાર થશે કે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે કારખાના પરોક્ષ ખર્ચ ખાતે જમા. ધેન 13મા નંબરનો પોઈન્ટ જ્યારે ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ ચૂકવાય ત્યારે તો આગળ ચર્ચા કરી એ મુજબ કે જ્યારે કોઈ બી ખર્ચની ચૂકવણી કરવામાં આવે ત્યારે રોકડ અને બેંક ખાતું હંમેશા જમા થશે પરંતુ જે તે ખર્ચ જેની ચૂકવણી થઈ છે તે ખર્ચને ઉધાર કરવાનું. તો અહીંયા કયા ખર્ચની ચૂકવણી થઈ છે? તો ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચ. તો એ વખતે આમનું શું હશે? તો ઓફિસ ખર્ચ ખાતે ઉધાર ઓફિસ પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. સો જ્યારે બી ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચની ચૂકવણી કરવાની હોય તો એ વખતે આમનું શું થશે? તો ઓફિસ પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. ધેન 14મા નંબરનો પોઈન્ટ જ્યારે વહીવટી પરોક્ષ ખર્ચ ફાળવવામાં આવે કે વસૂલ કરવામાં આવે ત્યારે સો અહીંયા આપણે શું કર્યું હતું? કારખાના પરોક્ષ ખર્ચની ચૂકવણી કર્યું હતું
અને કારખાના પરોક્ષ ખર્ચની ફાળવણી કરી હતી. હવે અહીંયા શું છે તો ઓફિસ કે વહીવટી પરોક્ષ ખર્ચની ચૂકવણી કરી છે અને વહીવટી પરોક્ષ ખર્ચની ફાળવણી કરી છે. તો કારખાના પરોક્ષ ખર્ચની ફાળવણી ક્યાં કરવામાં આવી હતી તો ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે. હવે આપણે ઓફિસ ખર્ચની વાત કરીએ તો ઓફિસ ખર્ચની ફાળવણી ક્યાં કરવામાં આવશે તો તે તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે કરવામાં આવશે. તો આની આમનોંધ શું પસાર થશે તો તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે વહીવટી પરોક્ષ ખર્ચ ખાતે જમા. પછી નંબર 15, જ્યારે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ચૂકવાય તો અહીંયા વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની ચૂકવણી છે તો વન્સ અગેન રોકડ અને બેંક ખાતું જમા થશે. અને કયો ખર્ચ ચૂકવણી કરવામાં આવે છે તો વેચાણ અને વિતરણ. તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ / બેંક ખાતે જમા. હવે 16મા નંબરની હિસાબી આમનોંધ એ શું છે કે જ્યારે વેચાણ વિતરણ ખર્ચ ફાળવવામાં આવે કે વસૂલ કરવામાં આવે ત્યારે તો જેવી રીતે અહીંયા આપણે આગળ જોયું એ મુજબ કે કારખાના પરોક્ષ ખર્ચની ફાળવણી ક્યાં કરવામાં આવી હતી તો ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે. વહીવટી પરોક્ષ ખર્ચની ફાળવણી ક્યાં કરવામાં આવે છે તો તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે. સો જ્યારે વેચાણ વિતરણના ખર્ચની વાત કરીએ તો તેની ફાળવણી ક્યાં કરવામાં આવશે તો તેની ફાળવણી માટે વેચાણ પડતર ખાતાનો ઉપયોગ થશે. તો વેચાણ પડતર ખાતે ઉધાર તે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ ખાતે જમા. આ તેની આમનોંધ હશે. પછી 17મા નંબરનું ટ્રાન્ઝેક્શન કે વર્ષ દરમિયાન તૈયાર થયેલ માલ કે તૈયાર માલનું ઉત્પાદન અંગે નોંધ. તો વર્ષ દરમિયાન જે બી માલ તૈયાર થયો હશે તો તેના માટે કઈ આમનોંધ પસાર કરવામાં આવશે તો તેના માટે તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે ઉધાર તે ચાલુ કામ ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. આ તેની આમનોંધ રહેશે. પછી શું છે કે વેચેલ માલની પડતર કે વેચાણ પડતર અંગે નોંધ. તમે માલ જે વેચ્યો છે કે તો વેચાણ પડતર અંગે નોંધ. તો આના માટે શું આમનોંધ પસાર કરવામાં આવશે તો આના માટે આ આમનોંધ રહેશે કે વેચેલ માલની પડતર ખાતે ઉધાર તે તૈયાર માલ ખાતા વહી નિયંત્રણ ખાતે જમા. તો આ એની આમનોંધ રહેશે. ધેન 19મા નંબર ખરેખર વેચાણની નોંધ. તમે વેચાણ કર્યું છે તો તેના માટે કઈ આમનોંધ પસાર થશે તો આપણે જે ખરેખર વેચાણ કર્યું છે તેના માટે શું લખાશે તો દેવાદારો ખાતે ઉધાર તે વેચાણ પડતર ખાતે જમા. અને 20મા નંબરનું નફો નુકસાન ખાતે લઈ જવા માટે. તો નફા નુકસાન ખાતે આપણો જે બી નફો હશે આપણને એ લઈ જવું પડશે. તો એના માટે શું આમનોંધ આવશે તો વિદ્યાર્થી મિત્રો હિસાબી આમનોંધમાં આવી રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન માટે આવી રીતે કઈ આમનોંધ પસાર કરવામાં આવશે. હવે આપણે સંકલિત હિસાબી પદ્ધતિના ફાયદા શું છે એ જોઈએ. તો પહેલો ફાયદો શું છે કે કાર્ય બેવડાતું નથી. તો આપણે બધા જાણીએ છીએ કે બિન સંકલિત હિસાબી પદ્ધતિમાં નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો બંને હિસાબો અલગ અલગ રાખવામાં આવે છે. એટલે શું કરવું પડે છે કે બંને હિસાબો અકોર્ડિંગલી એક જ વ્યવહારનું વિશ્લેષણ કરવું પડે છે. તો તેના કારણે કાર્ય શું થાય છે તો બેવડાઈ જાય છે. પરંતુ સંકલિત હિસાબી પદ્ધતિમાં નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એક જ ચોપડામાં રાખવામાં આવે છે. તેના કારણે આ કાર્ય બેવડાતું નથી. ધેન બીજું પોઈન્ટ છે યોગ્ય સંકલન. સંકલિત હિસાબી પદ્ધતિમાં નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એક જ ચોપડામાં રાખવામાં આવતા હોવાથી પડતરના હિસાબોના જે બી રાખે છે એ વ્યક્તિ અને નાણાકીય હિસાબો એ બંને વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે છે. ધેન ત્રીજું મેળવણીની જરૂરિયાત નહીં. તો આગળ આપણે જોયું છે કે બિન સંકલિત હિસાબી પદ્ધતિમાં પડતરના હિસાબો અલગ રાખવામાં આવે છે અને નાણાકીય હિસાબો અલગ રાખવામાં આવે છે. તો તેના કારણે શું થાય છે તો પડતરના હિસાબો મુજબ નફો અને નાણાકીય હિસાબો મુજબ નફો એનું મેળવણી પત્રક એક તૈયાર કરવું પડે છે. જ્યારે સંકલિત હિસાબી પદ્ધતિની વાત કરીએ તો અહીંયા બંને હિસાબો એક જ ચોપડામાં રાખવામાં આવે છે. તો તેના કારણે આવા કોઈ બી મેળવણી પત્રકની જરૂર પડતી નથી. ધેન નંબર 4 ભરોસાપાત્ર માહિતી. હવે બંને પ્રકારના હિસાબો માટે એક જ ચોપડા રાખવામાં આવે છે. તેથી એવું માનવામાં આવે છે કે જે બી ટ્રાન્ઝેક્શનની નોંધણી કરવામાં આવે છે તે એકદમ અક્યુરેટ હોય છે. તો તેના કારણે આપણને ભરોસાપાત્ર માહિતી એ ચોપડામાંથી મળી રહે છે. ધેન ખર્ચમાં કરકસર. હવે બંને પ્રકારના હિસાબો એટલે કે નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો બંને એક જ ચોપડામાં રાખવામાં આવે છે. તો તેના કારણે શું થાય છે તો ખર્ચમાં કરકસર પોસિબલ થઈ શકે છે. તો આ બધા શું છે તો સંકલિત હિસાબી પદ્ધતિના ફાયદા છે. પરંતુ તેની સામે તેની અમુક મર્યાદાઓ પણ છે. તો આપણે એક નજર મર્યાદાઓ તરફ કરીએ. તો પહેલું શું કહે છે મર્યાદામાં કાર્યમાં વિલંબ.
તો બંને પ્રકારના હિસાબો, નાણાકીય હિસાબો છે અને પડતરના હિસાબો છે, એ બંને પ્રકારના હિસાબો એક જ ચોપડામાં રાખવામાં આવે છે. તો બંને પ્રકારના હિસાબો એક જ ચોપડામાં રાખવામાં આવે છે તો તેના કારણે શું થાય છે, તો પડતરના ખ્યાલને પણ અનુસરવું પડે છે, એટ ધ સેમ ટાઈમ નાણાકીય હિસાબોના ખ્યાલને પણ અનુસરવું પડે છે. તો તેના કારણે કાર્યમાં વિલંબ થઈ શકે છે. દેન ગૂંચવણ ઊભી થાય. બંને પ્રકારના હિસાબો એક જ ચોપડામાં નોંધવામાં આવે છે તો તેના કારણે અમુક વખતે શું થઈ શકે છે, ગૂંચવણ ઊભી થઈ શકે છે. પછી નેક્સ્ટ, સંપૂર્ણ સંકલન અને એકીકરણ શક્ય નથી. બંને પ્રકારના હિસાબો માટે તમે એક જ ચોપડા રાખો છો પરંતુ ઘણી બધી જગ્યાએ 100% સંકલન પોસિબલ થઈ શકતું નથી. દેન નંબર 4 કે ઉલટ તપાસ શક્ય નથી. હવે બંને પ્રકારના હિસાબો તમે એક જ ચોપડામાં રાખશો તો તેના કારણે શું થાય છે કે ઘણીવાર એક વ્યવહાર પરથી આપણને ઉલટ તપાસ કરવી હોય તો તે અહીં પોસિબલ થઈ શકતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સંકલિત હિસાબી પદ્ધતિની મર્યાદાઓ પણ છે. એના ઘણા ખરા ફાયદા છે પરંતુ તેની સામે આ મર્યાદાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. આપણે ફરીથી નવા સમયપત્રક પર મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વાધ્યાયઃ